આમિરની સિતારે ઝમી પરની રિલીઝ પાછી ઠેલાશે। આમિર ખાનની ફિલ્મ સિતારે ઝમી પરની સિક્વલ આ વર્ષે નાતાલમાં રિલીઝ થાય તેવી સંભાવનાઓ ઘટી ગઈ છે। આ ફિલ્મનું પોસ્ટ પ્રોડક્શન કામ બહુ ધીમું ચાલી રહ્યું હોવાથી ફિલ્મ તેની રિલીઝ ડેટ જાળવી શકે તેમ નથી। ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આમિર ખાન પરફેક્શનિસ્ટ તરીકે જાણીતો છે, જોકે તેના આ પરફેક્શનના દુરાગ્રહના કારણે ફિલ્મના પોસ્ટ પ્રોડક્શનમાં વિલંબ થઈ રહ્યો છે। આમિર ફિલ્મની ટીમ પર વધુ બહેતર ગુણવત્તા માટે દબાણ કરી રહ્યો છે, તેના માટે તે રિલીઝ ડેટ સાથે બાંધછોડ કરવા પણ તૈયાર છે। જોકે ફિલ્મની ટીમ દ્વારા હજુ સુધી આ અંગે સત્તાવાર ઘોષણા કરાઈ નથી, પરંતુ ટીમના સૂત્રોએ સ્વીકાર્યું હતું કે ફિલ્મ આગામી નાતાલ વખતે રિલીઝ થઈ શકે તેવી શક્યતાઓ ધૂંધળી થઈ ચૂકી છે। લાલસિંહ ચડ્ઢાની નિષ્ફળતા પછી આમિર લાંબા સમય બાદ કોઈ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવી રહ્યો છે। અગાઉ મુખ્ય રોલ માટે સલમાન ખાન અને બાદમાં ફરહાન અખ્તરનો સંપર્ક કરાયો હતો, પરંતુ કોઈ મેળ ન પડતા આખરે આમિર ખુદ મુખ્ય ભૂમિકા ભજવી રહ્યો છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।